એક ચિત્ર જોયું હતું, નો એન્ટ્રી, અને બે ત્રણ પાત્ર સરસ હતા, ફરદીન ખાન, સલમાન ખાન, અનિલ કપૂર. અને અનિલ કપૂરના દરેક ડાયલોગ્સમાં ક્યાંક ને ક્યાંક વારંવાર એક શબ્દ આવતો, બી પોઝિટિવ. અને પછી છેલ્લે શબ્દ મજાક સાબિત થાય છે. અનિલ કપૂર એવું કે છે, બી પોઝિટિવ એટલે બધા એવું લે છે હકારાત્મક લો, દ્રષ્ટિકોણ, હકાર, બધું થશે, સારું થશે એવું માનો. નહીં, અનિલ કપૂર પોતાના બ્લડ ગ્રુપની વાત કરતો હોય છે કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે. અને હું સમાજમાં આ જ વાત કહેવા માંગુ છું. બધા મોટિવેશનલ સ્પીકરો ઇન્સ્પિરેશનની જ્યારે વાતો કરતા હોય છે અને દરેક શબ્દમાં પહેલા લખાતું હોય છે કે તમને મોટિવેટ કરવા, ઇન્સ્પિરેટ કરવા માટે કહે છે બી પોઝિટિવ, બી પોઝિટિવ, હકારાત્મક બનો. મને આ વાસ્તવિકતામાં મજાક લાગે છે. કેવી રીતે હકારાત્મક બની શકાય? સ્થિતિ સવાર, બપોર, સાંજ બદલાય છે. જિંદગી રોજ બદલાય છે, દરેક ક્ષણે બદલાય છે. આપણે ધારીએ છીએ શું થાય છે, શું કશું આપણી મરજી મુજબ થતું નથી. આપણે સ્વપ્ન કઈ જોઈએ છે ને એક પણ સ્વપ્ન સિદ્ધ થતું નથી. આપણી એક પણ માન્યતા સાચી પડતી નથી. આપણે જે માનીએ છીએ એનાથી વિરુદ્ધનું ખોટું બધું થયા જ કરે છે. બધું જ ખોટું થાય. હવે ત્યારે તમે હકારાત્મક રહેવાની સલાહ આપો છો. કેવી રીતે? કેવી રીતે? ધર્મગુરુએ, શંકરાચાર્યએ, હમણાં એક ગાદીપતિએ સલાહ આપી પ્રવચનમાં, બી પોઝિટિવ. અને પછી એમના શિષ્યએ એમની સામે દાવો કર્યો, કેસ કર્યો કે આ ડુપ્લિકેટ શંકરાચાર્ય છે, અસલી તો હું છું, મારી સિનિયોરિટી છે. બે જણા એકબીજા સામે કેસ કર્યા, કેસ હાઈકોર્ટમાં થઈને સુપ્રીમ કોર્ટમાં ગયા. તો તમારે હકારાત્મક રહેવું હતું ને, કે અચ્છા બે શંકરાચાર્યો એકબીજા જોડે સુપ્રીમ કોર્ટ જાય છે, ત્યારે એક પણ પોઝિટિવ ના થયો કે ઓકે તમે સિનિયર, તમે ધર્મગુરુ. નહીં, તમારો વારો આવ્યો ત્યારે તમે બી પોઝિટિવ નથી રહેતા. આજ રાજકારણમાં છે, એકલા ધર્મમાં છે નહીં. આજ રમત જગતમાં છે, આજ બોલિવૂડમાં છે, આજ હોલિવૂડમાં છે, વિશ્વમાં બધે છે, ઘરે ઘરે છે. કોઈ એક માણસનો 18 વર્ષનો દીકરો મૃત્યુ પામે ને એનું શબ પડ્યું હોય અને તમે એને કહો બી પોઝિટિવ, એ ખુશ થઈ જશે કે હા દીકરો મરી ગયો. કોઈ એક મા બાપની દીકરી પર 5 જણા બળાત્કાર કરે અને ગળું દબીને મારી કાઢે અને તમે કહો છો બી પોઝિટિવ. એની લાશ ઉપર એ પોઝિટિવ થશે કે વેરી ગુડ, નો પ્રોબ્લેમ, થઈ શકે આવું સમાજમાં ગમે તેની સાથે. મારી દીકરી સાથે થયું અને મૃત્યુ પામી ગઈ. આ તો એક જન્મનો સંબંધ હતો, એના કર્મોની સજા મળી. પોઝિટિવ થાવ ને દીકરીની લાશ પર. શેર બજારમાં 5 કરોડ 50 કરોડ ડૂબી જાય અને ઘરે બેઠા હોય કે હવે બધા મકાન, જમીન, સંપત્તિ બધું વેચાઈ જશે, રોડ પર આવી જઈશું, કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા. હવે તમને એ વખતે કોઈ કહેશે બી પોઝિટિવ. થઈ બતાવો ને એ વખતે પોઝિટિવ. જયારે ધરતીકંપ આવે ને મકાન તૂટી પડે, જમીન પર આવી જાય ને તમે રોડ ઉપર અને લોકો આપી જાય, દાન ધર્મદાનું ખાતા થઈ જાવ. બનો બી પોઝિટિવ, બનો બી પોઝિટિવ, બનો. બની શકશો. કહેવું બહુ સહેલું છે. જેની ઉપર પીડા આવે છે ને એને ખબર પડે છે કેટલી તકલીફ પડે છે. જ્યારે તમારા ઘરમાં મૃત્યુ થાય ને પોતાના માણસનું, ત્યારે પીડા શું છે એ ખબર પડે. અને ત્યારે કોઈ ઉપદેશ આપે તો કે આત્મા તો અમર છે, એ તો હવે બીજું શરીર લેશે, જુદું શરીર મૂકી દીધું, એમાં દુઃખ શું કરવાનું, નવું જીવન લેશે. તમારા ઘરમાં થવા દો. આ
તમારા ઘરમાં થવા દો, એન્ડ પછી લેટ મી સી કે તમે કેવી રીતે પોઝિટિવ રહો છો. કહેવાની વાત જુદી છે, એ સ્થિતિ, એ સમય પર તમે પોઝિટિવ રહી શકતા નથી. કદાચ કોઈ એકાદ ટકો ક્યાંક જોવા મળ્યો હોય તો એ 99% જિંદગીમાં બી પોઝિટિવ બનતું નથી. એને ચેક જ કરાવી લેવું જોઈએ. અનિલ કપૂર કહે છે એમ કે બ્લડ ગ્રુપ ના હોય.